પાણી ભરવામાં ખુલ્લું રહેવા દો ને વાયું પાણી અને બતાવું ટિફિનમાં શું શું છે આ બધી છે કામ શરૂ કરી દેવાનું એટલે એકવાર ફેરવી દેવાની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી હર મહાદેવ આચરણમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ પાણી વાળવા કેમ કે કારણ કે વરસાદ થતો નથી ને એટલે આપણે છે ને સારો ફાઇનલી વાવી દીધો છે ને તો મોટર શરૂ કરી દીધી છે ને એક મોટર અહીંયા શરૂ છે ને એક મોટર સામે તમને લાઈન બતાવી સામે એ લાઈન એટલે કપાસ બીજવાનું શરૂ થઈ ગયું છે તો આપણે એક આરે ડબલ મોટર શરૂ છે ને તો અહીંયા આપણે ઝાર પાવા એક વાજી ઝારે પીવે છે ને એક બાજુ કપાસ પીવે છે તો હાલો પેલા આપણે નાકુના ભરાઈ ગયું છે તો ગાય કા નાકુ વાળી આવી તો મિત્રો તો આપણે આ કેરો ભરાઈ ગયો છે ફૂલે ફૂલ ને ફૂટી દેવામાં તૈયારી છે તો આપણે ગાય કેરો વાળી આવી તો સામે ફૂટી ગયું છે ને જો લાઈન જાય છે યા બીજી મોટર શરૂ છે ને સામે તમને બતાવી એ બીજી હતી તો ગાય આપણે નાકુ વાળ્યું તો આવી રીતનો કપાસ ઉગી ગયો છે ને અંદર જો તમને બીજો કપાસ છે એ ઠોહાઈ ગયેલો એટલે એ પાછી ઉગે નહીં પાવો પડે પાણી ન પડી જાય તો સારું કોણ ખેતરનું કામ હોય કે એટલે બહાર વિડીયો ઉતારવા જવાનો ટાઈમ રહેતો નથી ને મારે પોગાણ થતું નહીં કામમાં તો આપણે નાખો આ ધોરીઓ ઠેઠલી ભરાઈને આવે છે નાખો વાળી લીધું બે કરમ થાય પણ ઓલો કરો ફૂલ ભરાઈ ગયો ફૂટી ગયું છે ને આપણે બંધ કરવા જવું તો વાત પૂછો એ કચ્છ લાગ્યું હવે મિત્રો આપણે એટલું પીજ્યું છે ટાઈમ થઈ ગયો છે 10 ને 20 સુધી જમવાનું બાકી છે સવારનું તો બે કેરા ફરજ્યા છે ને એ કાંઈ બનાવ્યો છે પાછો હજી એક કોરો છે એટલે તો તમે અહીંયા થોડુંક અધૂરું રહી ગયું પણ આમાં લી જાહે એટલે પી જાહે તો મિત્રો લાગી છે ભૂખ ને ટિફિન આપણું આવી ગયું છે તો ફટાફટ ખાઈ લઈ અહીંયા ટિફિન આવી ગયું છે આપણે ફટાફટ જમી લઈ તો તમને બતાવું ટિફિનમાં શું શું છે ને આજે છે ને ખેતરમાં જમવાની કંઈક અલગ મજા છે જો અથાણું છે ને રોટલો આમાંય રોટલી છે આમાં શું છે આમાં વાવ શીંગુનું શાક હરગવાનું આમાં શું છે મસાલું સાસ આવી છે બોટલમાં છે કપાસિયાના બી કપાસ સોપાનો અને જો કેરી જો મિત્રો કેરી પણ લાવેલા છે ને ઘેરે જમો અને ખેતર જમો ને એ કંઈક મજા કંઈક અલગ છે આમ મજા જ આવે રાખે કેરી ઘણી લાવેલા છે જો આમાં હવે આપણે લેવાનું છે સાસ ટાઈમ ન રહે ને તો આપણે જમવા મળી ગયા તો મિત્રો આપણે ખાઈને એવાથી ગાયથી પાણી વાળવા તો તમે અહીં પીવાનું શરૂ કર્યું તે તમને સામે પાવડો બતાવીને આ લગી પગ્યું છે તો પાવડો હે આ કપાસ્યું કોરો રે પાણી અહીં એટલે હશે કે આપણે અહીંયા આ ટેપ છે ને એટલે બંધ કરી દેવાનું એટલે તો પગી ગયું પાણી એટલે આપણે અહીંયા બંધ કરવાનું નહીં કર થોડા પાછા આપણે ટેપા થોડાક નાખી દેવાનું ભરતી લઈ જવું પીજો છોડવો એવી રીતનું તો ખાલા રહીને કરવું પડે તો આપણે કેરો ભરાઈ ગયો છે ને વાળી આવી આ એક પણ વ્લોગર છે ને એની ચેનલનું નામ છે MJ વ્લોગ ને તમને
આપણા ચેનલમાં જઈને એને પણ સબસ્ક્રાઈબ કરતા હતા. તો તમે આ ઈ વ્લોગ ઉતારે છે. તો આ છે આપણે દામજીભાઈ એવા છે આપણી વળીએ ને આ શું હું ને અહીંયા છે ટાંકો. તો કેમ છે દામજીભાઈ? સારું છે ને? દામજીભાઈ મજામાં છે. તો આપણે પૂછ્યું શું કામ કરતા તમે? આ તો કપાસ સોંપતા ને પાણી વાળતા ને જાહેર વાવી તે કોરવાણી એમને કોરવાની ઘોડે છૂટા મોઢે પાણી પાવાનું હતું તે આપણે પાણી વાળતા હા. દામજીભાઈને કપાસ પાઈ દીધો ઉગડી ગયો. અમારે બધું બાકી છે કામ કરવાનું. તો આમ છે આપણે વાહે થઈ જાય ગામમાં એટલે જો વાયગળ મળી જાય. આપણે ગાડી જશે આમ ઉપર આમ જ હોય ને આમ જાય તો આમ ઉતરવું ને પછી એમ થાય આગળ દેખાડો તો ફોન આમ કરી નાખવાનો એટલે બે હશે ને ગાડી આગળ લેતી હોય તો એ આવી. મહેશ આવ્યો છે ટાંકો ભરવા. આપણે પાણી વાળતા અને એ આવ્યો છે ટાંકો ભરવા. તો આપણે ટાંકો કેટલો ભરાણો છે એ તમને બતાવું. બગડશે ટાંકો થોડો પગ ગારાવાળા છે એટલે જો અહીં કેવી રીતનું એ નાખેલું છે. એ આવ્યો એકલો જ આવ્યો ભરવા. જો અહીંયા ઊભો ને આવી રીતનો ટેકો મૂક્યો અહીંયા ને આ ટાંકામાં આમ મોઢું નાખીને આમ બાંધી દીધું. તો અહીં કેટલો બસ તારીમાં હે નીકળવાનું પાણી. જુઓ આગળ આવી છે ડું માથે મારી ખુલ્લું રહેવા દો ને. આવ્યું પાણી. અરે કેમ પણ બાકી જો અહીંયા પિચકારી મારે છે. ભરાઈ ગયો છે ફૂલ. ઢાંકણામાં પાણી આવી ગયું છે. તો મિત્રો આ એમ જે વ્લોગ છે ચેનલનું નામ તો એને પણ સપોર્ટ કરતા હતા. તો આપણે અમારે છે ને આવું એવું છે કે ખેતરનું કામ છે ને અમે એ એકલો છે ને ઘડે હું એકલો છું એટલે ખેતરના કામમાં નવરા થાય ને કાંઈ વ્લોગ બનાવી નહીં. કંઈ ટાઈમ રહેતો ને વ્લોગ બનાવવાનો એટલે ટાઈમે વ્લોગ ના આવતો. મારે 3-4 દિવસે એક વ્લોગ આવે યુટ્યુબમાં. એને 2 મહિને એકવાર વિડીયો આવે. પાણી ભરવા તેમ દોરી મારીને યાદ આવે. એક મોટું અહીંયા છે. અહીંયા આંલી અમારે ઓલે આપણે વાડીએ પાણી જાય જમીનમાં દાટેલ છે. આ છે એ અમારે ઘરે જાય આ જમીનમાં દાટેલ છે. આ ડારની મોટર ને ઓલી કવાની મોટર. તો હાંધો થઈ ગયો છે અડધો. અત્યારે વાગી જશે 2:30 ને પાણી રહ્યો એટલે પડ્યું છે. તમને બતાવું તો અહીંયા કપાસના 3 કેરા સોંપેલા એટલે અડધું પાણી અહીંયા આવે છે. 2 કેરા પડી જશે ને એક અધૂરો છે ને આ કેરો છે આ સાર છે એ અડધી પડી છે ને અડધા ઉપર પડી છે થોડીક બાકી છે. તો એ પડી જાય. હવે અત્યારે એમનું રેડું ચાહે તો ત્યાં લગીમાં આપણે જમવાનું બાકી છે બપોરનું. તો ગાય જમી આવી. જો મિત્રો તડકો થઈ ગયો છે ફૂલ ને બાંધવાનું કપાસ ઓપવાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને લાઇટ વહી જાય પછી આપણે ઉપર માથે ચડાવવાનું છે સિંગલ ફેસની મોટરનું પાણી. તો આપણો ટિફિન તરીકે આવી ગયું છે. બધું ગરમ થઈ ગયું છે પણ જમી લઈએ. તો મિત્રો જો આપણે અહીંયા ટિફિન આવી ગયું છે ને છે આમાં 5નો બોટલ થોડી ગરમ થઈ ગઈ છે. તરીકે રહી ગયું એટલે હાલ છે. કેરી છે, ચાકુ છે. હવે ટિફિન ખોલીએ આપણે. એટલે આવ્યું સવારમાં જ તે આપણું ટિફિન પણ એમાં 2 ટાઈમનું આવી ગયેલું હતું એટલે આપણે અડધું લઈ લેવાનું. તો શાકાઈ પડ્યું છે હજી એટલે રોટલી છે
મિત્રો તમને વાડીએ જમતા હોય ને ખબર જ છે કે જમવાની વાડીએ ઘર કરતાં ખેતર કેવી મજા આવે એમ જમવાની. એટલે તો કોમેન્ટ કરી દેજો કોણ કોણ ખેતી કામ કરતા હોય ને વાડીએ ટિફિન લાવીને જમે છે. તો આપણે જમી લઈએ. જો આ જમવાનું છે સવારનું છે, મતલબમાં 2 ટાઈમનું એક હારે ભેગું લેતા આવ્યા. હા તો જમી લઈએ આપણે. એમાં થોડું ઉડે છે વાહ હે કે બહુ, એટલે હાલ છે આપણને કંઈ નડે નહીં. ગારામ રહેવું ને ગારામ. મસ્ત મજા આવે. ભાઈ આગળ પહેલાં જમી લો. તો મિત્રો તો આપણે એને લાઇટ વહી પછી 3 વાગ્યા પછી લાઇટ આવી નથી, એટલે આપણે એને વાળા બાંધવાના હતા. તો ખૂંટા 1-2 નાખેલા હતા અને અડધા નાખેલા હતા અને અડધા નાખવાના બાકી હતા. તો એ ગાય નાખી દીધા છે. એટલે ઉતાવળ હતી એટલે આપણે બ્લોગ નહોતું બનાવ્યો ખૂંટા નાખવાના. ને જો આ તમે ફરતી મેં વાળો બાંધી દીધો છે, 2 થર બાંધી દો ને આ 3જો થર બાંધું છું. એટલે આજને આજ પાયું ને કાલ સાંજનું વાવ્યું, આજને આજ પાયું ને આજને આજ વાળા પેક કરી દીધા ને ઝટકા મશીન બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે કામ તમામ. જોઈ દો આ પીવાનું થોડુંક રહી ગયું છે, પણ આમાં તો ઓલરેડી વાળા બાંધેલા જ હતા એટલે વાંધો નહીં. તો મિત્રો આપણે પાણી વાળતા એ પડી ગયું છે બધું ને આપણે આવી જાય તો હાલ પડી ગઈ છે ને લાઇટ વહી ગઈ છે. લાઇટ હજી આવી નથી તો આપણે હવે ઘેરા વિજયવાસી ને બીજું કામ હતું એ થોડુંક પતાવી દીધું કાંઈ ગામમાં. ને અહીંયા આવીને આપણે હે ને આ જો જીંદવો વાટવાનો છે ને થોડુંક ખડ ને એવું છે. તો આ બત્તી અહીં ટીંગાડવા આવ્યા, રોદડા ન આવે એટલે આ તો આ બત્તી આપણે દાડવે ટીંગાડી દીધી. તો આ બત્તી છે કામ શરૂ કરી દેવાની, એટલે એકવાર ફેરવી દેવાની, આખી રાત ફેર્યા કરે ને છે. તો આમાં જનાવર રોદડા બોદડા હોય કંઈ આવે નહીં. સામે ઝટકા મશીન છે, તમને બતાવું. આ ઝટકા મશીન છે, એ ઝટકા મશીન શરૂ કરીને આપણે હવે વીજવાનું છે ઘરે. તો આપણા વ્લોગ થઈ જશે બહુ લાંબો. તો ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશે નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય, ટાટા.